સાવરકુંડલા માર્ગ અને મકાન વિભાગ જિલ્લા પંચાયતની કામગીરી પર ઉઠ્યા છે સવાલો। 5 મહિના પહેલા બનેલી રોડ સેફટી દિવાલો ભ્રષ્ટાચારની ચાડી ખાઈ છે। એજન્સીની અત્યંત નબળી કામગીરી પર ઉઠ્યા છે લોકોના સવાલો। નબળી કામગીરીને લઈને વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે દેખાવ પૂરતું ચેકિંગ। આર&બી પંચાયત વિભાગ દ્વારા માબો જમાવી હથોડો મારી દિવાલો ચેક કરતાનો વિડીયો બનાવ્યા હતા, પરંતુ અમારા રિયાલિટી ચેકિંગમાં કર્મચારીઓના આ સમગ્ર નાટકનો ભાંડો ફૂટી ગયો છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ધાર ગામેથી પીઠવડી રસ્તા પર બનાવવામાં આવેલી રોડ સેફટી દિવાલો માત્ર 5 મહિનામાં ઉદય ખાઈ ગઈ હોય તેવા બિહામણા દ્રશ્યો સામે આવ્યા છે। ગામ લોકોના કહેવા પ્રમાણે આશરે 325 મીટરની આરસીસી દિવાલો 5 મહિના પહેલા જ બનાવવામાં આવી છે। આ સેફટી દિવાલોમાં અત્યંત નબળી ગુણવત્તા જોવા મળી છે। માત્ર લાકડાની સ્ટીક ઘસવાથી આરસીસી ખરી પડે છે। લોકોએ તમામ 325 મીટર દિવાલો અત્યંત નબળી બની હોવાનો આક્ષેપ કર્યો છે। 2 દિવસ પહેલા આર&બી પંચાયત વિભાગ દ્વારા કર્મચારીઓ દ્વારા દિવાલો ઉપર હથોડો પછાડી દિવાલો મજબૂત હોવાનું પ્રમાણ આપવાની કોશિશ કરી હતી, ત્યારે એ જ દિવાલો પર રિયાલિટી ચેક કરતા દિવાલ માત્ર લાકડાની સ્ટીક ઘસવાથી આરસીસી ઘસી પડતા તંત્ર ઉપર હજારો સવાલ ઉભા થયા છે। લોકોની સુખાકારી માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચી સવલતો ઊભી કરે છે, પરંતુ ભ્રષ્ટ વિભાગો દ્વારા નબળી કામગીરી પર કરી પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે। ત્યારે ધાર ગામના લોકોએ સ્થળ પર નિરીક્ષણ કરી સાવરકુંડલા આર&બી પંચાયત વિભાગ નબળી કામગીરી ખુલ્લી પાડી છે, જેથી આ કામગીરીની યોગ્ય તપાસ કરવા અને એજન્સી સહિત સંડોવાયેલા તમામ લોકો સામે પગલાં લેવા માંગ કરી છે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું ગામ જીતેન્દ્રભાઈ રાઘવભાઈ સુદાન, ગામ ધારથી પીઠોડી રોડ। આ દિવાલ ઉનાળામાં બનાવવામાં આવેલી છે। 300 મીટર દિવાલ બની છે, અને 300 મીટર આ રીતની જ છે। તમે હાથી કે અડાડો ત્યાં દિવાલ એમને ખરતી રહેશે સીસી, અને કરોડો રૂપિયાનું સરકાર કામ આપે છે, પણ આ ક્યાં તંત્ર અને આ અધિકારીઓ શું કરે છે એનું કોઈને ખબર નથી। આ બધું ભ્રષ્ટ જ છે। 6 મહિના હજી દિવાલ નથી થયા, ત્યાં જો આ ખરતી જતી હોય તો આ દિવાલ 2 વર્ષ જાય તો રહે છે નહીં। શું માગણી છે? એટલે સરકાર પાસે અને તંત્ર પાસે એક જ અપેક્ષા છે કે આના કાયદેસરના અને જલ્દી પગલાં લે, અને આ એજન્સીઓવાળાને બતાવે કે આમાં શું વાપર્યું છે ને શું કર્યું છે। મારું નામ ધીરુભાઈ ભીખાભાઈ કાકડિયા, ગામ ધારથી પીઠોડી રોડ। 300 મીટર દિવાલ બની છે, અને બધી આ રીતની બની છે। કેવી બની છે? આ હાઠેકા ભરાવો ત્યાં ખરી જાય એવી। અંદાજે કેટલો સમય થયો બની? એને 5 મહિના જાય છે, 5 થી 6 મહિના। ચોમાસા માવઠામાં આ દિવાલનું કામ ચાલુ હતું। શું માગણી છે તમારી? આ દિવાલો ક્યાંક વ્યવસ્થિત કરે તો આ પડી જાય।